મહાશિવરાત્રિના પર્વને ધ્યાનમાં લઈને પ્રથમ વખત સોમનાથ મહાદેવના મંદિરે 24થી 26 ફેબ્રુઆરીના દિવસે સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર દેશમાંથી પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા સન્માન પ્રાપ્ત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા સોમનાથને આંગણે પ્રથમ વખત સોમનાથ મહોત્સવમાં નૃત્ય, સંગીત અને ધર્મ વારસાને ઉજાગર કરતા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ઉપસ્થિત રહેશે અને આ સાથે જ રાત્રિ રોકાણ પણ તેઓ સોમનાથ ખાતે કરશે. આ સાથે જ ઉપરાષ્ટ્રપતિની પણ કાર્યક્રમમાં આવવાની અટકળો સેવાઈ રહી છે, જેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. અહીં રાજ્યના નામચીન લોક ગાયક કલાકારો પણ શિવ ભગવાનની આરાધના કરશે. તારીખ 26 જે શિવરાત્રિ મહોત્સવ છે, દર વર્ષની જેમ મોટા પાયે સોમનાથ મંદિરે ઉજવણી છે અને એના માટે પોલીસે તમામ તૈયારીઓ, એમાં પોલીસનું ડિપ્લોયમેન્ટ, ફ્રિસ્કિંગ ચેકિંગમાં સુધારો, બેગેજ સ્કેનર, પાર્કિંગની વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, આ બધી જ વ્યવસ્થા પોલીસે કરી દીધી છે. સાથે સાથે આ વખતે રાજ્ય સરકાર દ્વારા 3 દિવસનો સોમનાથ મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ આર્ટિસ્ટ આર્ટથી ભગવાનની પૂજા કરાવવાના છે અને એમાં અલગ અલગ વીવીઆઈપીઓ પણ 3 દિવસ આવવાની શક્યતાઓ છે, જેને અનુસંધાને તમામ કાર્યવાહી પોલીસે આજે પૂરી કરી છે. પૂરેપૂરો બંદોબસ્ત અમે જાળવવાના છીએ. જે પણ રૂટમાં વીવીઆઈપીની મૂવમેન્ટ છે એ રૂટ અમે સ્ટરીલાઇઝ કરી રહ્યા છીએ. સમગ્ર રૂટ, મંદિર, સર્કિટ હાઉસ, આ બધું જ બીડીડીએસથી ચેકિંગ ચાલી રહ્યું છે અત્યારે અને અમે પૂરી રીતે તૈયાર છીએ કે આ બંદોબસ્ત શાંતિથી પૂરો થાય. શિવરાત્રીને લઈને વધારે બંદોબસ્ત સોમનાથ મંદિરે ફાળવાયો છે કે જેમ છે? નહીં, અમે દર શિવરાત્રીએ જે સોમનાથ મંદિરને વધારાનો બંદોબસ્ત ફાળવતા હોઈએ છીએ. પ્લસ કારણ કે આ સમયગાળા દરમિયાન મંદિરના જે દર્શનના કલાકો છે એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, જેને કારણે શિફ્ટ વાઇઝ અમે બંદોબસ્ત માણસો ડિપ્લોય કરતા હોઈએ છીએ અને એ જ પ્રમાણે અમે આ વખતે પણ વધારાનો બંદોબસ્ત. સોમનાથ મહોત્સવ અને મહાશિવરાત્રિના પર્વને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ 3 દિવસ માટે સોમનાથ મંદિરની સાથે સાથે મહોત્સવની જગ્યા પણ પોલીસ છાવણીમાં ફેરવાશે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પર્વને લઈને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને લઈ સોમનાથ મહાદેવની મંદિરની પણ સુરક્ષા વધારવામાં આવી છે. દર વર્ષે શિવરાત્રિને ધ્યાનમાં લઈને સોમનાથ મહાદેવ મંદિર ખાતે 3 દિવસ સુધી શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસ સુધી અહીં સોમનાથ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.